વલસાડમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર ભૂવો ઝડપાયો છે। પારડી તાલુકાની 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। સગીરા બીમાર હોવાથી પરિવાર લઈ ગયો હતો મંદિર અને દરગાહ પર। સારવાર કરી આપવાના બહાને ભૂવાએ દુષ્કર્મ આચર્યું છે। સારવાર કરી આપવાના બહાને સગીરા અને સગીરાના પરિવારને રોકી રાખી એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું। કપરાડા તાલુકાના આત્રોણ ગામ ખાતે રહેતા ભૂવાએ સગીરાની સારવારના નામે 3 દિવસ પોતાના ઘરે રાખી સગીરાએ 181 અભયમની ટીમને જાણ કરતા ભૂવાની ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા ઉમેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઉમેશ, અંધશ્રદ્ધા અને તેનો શિકાર આ સગીરા બની છે, શું કાર્યવાહી? જી દીક્ષિતા, ચોક્કસથી જે રીતે પારડી તાલુકાની જે 14 વર્ષની સગીરા હતી, છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતી હતી, જેને લઈને જે પરિવાર છે તે પરિવાર દ્વારા જે અલગ અલગ મંદિરો અને દરગાહો ઉપર જે સગીરાને લઈ જઈને તેની સારવાર કરવામાં આવી રહી હતી। તે જ સારવાર દરમિયાન જે સગીરાનો પરિવાર છે તે કપરાડા તાલુકાના આત્રોણા ગામ ખાતે રહેતા શંકરભાઈ ભુવાના ઘરે પહોંચ્યા હતા। તેમના ઘરે જ્યારે સગીરા સારવાર માટે પહોંચી હતી ત્યારે ભુવા દ્વારા જે સગીરાને 3 દિવસ સુધી તેના ઘરે રોકી રાખવામાં આવી હતી અને ત્યારબાદ તેના સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। સગીરાનો પરિવાર જ્યારે ન હોય અને જે ભૂવો છે તે પોતાની જ્યારે સગીરાને સારવાર માટેની જ્યારે વિધિ કરી રહી હોય તે દરમિયાન સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। સગીરાએ આ સમગ્ર મામલે જે 181 અભયમની ટીમ છે તેને જાણ કરી હતી અને ત્યારબાદ જે અભયમની ટીમ દ્વારા તાત્કાલિક કપરાડા પોલીસને જાણ કરીને જે ભૂવા છે તેને ધરપકડ કરવામાં આવી છે। હાલ તો કપરાડા પોલીસ દ્વારા જે ભૂવો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર ઉમેશ સમગ્ર વિગત બદલ।